ઘણા બધા લોકોને એવું માનવું છે કે હોમિયોપેથીની જે દવા આવે એમાં શું એવું એડ કરે કે અમે લોકો કે એનાથી બહુ મોટી મોટી બીમારી સોલ્વ થાય. આ જે નાની નાની ગોળીઓ તમે માનો છો તો તમે પોતે ઘરે સુગરની આવી નાની ગોળી બનાવી લો અને એના પર હોમિયોપેથિક કોઈ પણ ડાયલ્યુશનમાં એની ટીપો મૂકજો, તરત જ વેરી જશે, તરત જ પાવડર થઈ જાય, છૂટું પડી જાય. તો એવું તો શું છે આ? હોમિયોપેથી અને આયુર્વેદિકનો શું ડિફરન્સ? આયુર્વેદિક એ મટીરિયલ ડોઝની અંદર પ્રિફર કરે છે, હોમિયોપેથી એ વાઇટલ ડોઝની અંદર પ્રિફર કરે છે. મતલબ આયુર્વેદિકમાં કેવું હોય કે તમને એક એક્ઝામ્પલ સાદું આપું, લોકોને સમજાયું. ત્રિફળા છે, હરડા ભેરડા અને આમળા ત્રણ વસ્તુ મિક્સ થાય ને ત્રિફળા બને. હવે ત્રિફળા તમે લો એટલે તમારું પેટ સાફ થાય, બ્લડ પ્યોરિફિકેશન થાય. ઇન શોર્ટ, હોમિયોપેથી અલગ કોન્સેપ્ટ. સિમિલિયા સિમિલિવસ સ્ટુડન્ટ છે, એને ગુજરાતીમાં ના સમજાવતા હું તમને સમજાયેલી ભાષામાં એવું કહું તો એ વાઇટલ ફોર્સ, બોડીને જે ગવર્ન કરતી એક એવી શક્તિ જે અદ્રશ્ય સ્વરૂપમાં બધાને ખબર જ છે કે શારીરિક, માનસિક અને લાગણીઓને કમ્પ્લીટ ગવર્ન કરે તો એ વાઇટલ ફોર્સ છે. તો એ વાઇટલ ફોર્સ કોઈને દેખાતો નથી. હોમિયોપેથી એને ઉજાગર કરે છે. એટલે શું કરશે? ત્રિફળાનો એક ભાગ લેશે અને એને કુદરતી શક્તિ, જેને અમે પોટેન્ટાઇઝેશનની પ્રક્રિયા કહીએ છીએ, એ પોટેન્ટાઇઝેશનથી એનો સિંગલ ડોઝ બનાવશે, જેને પહેલો અમે મધર ટિંચર કહીએ. હવે મધર ટિંચર આવી રહ્યા પછી તમે એમાંથી એક ડ્રોપ લો છો અને બીજા 9 ડ્રોપ કે 99 ડ્રોપ્સ એ આલ્કોહોલના, ઇથાઇલ આલ્કોહોલના મોટા ભાગે લઈ અને તમે એને ફરીથી પોટેન્ટાઇઝેશન કરો છો. આ રીતે 100 વખતે પોટેન્ટાઇઝેશન કરો તો 100 પાવર, 200 વખતે કરો તો 200 પાવર, જેથી એમાં મટીરિયલ વસ્તુ રહેતી નથી. ઘણા બધા લોકોને એવું માનવું છે કે હોમિયોપેથીની જે દવા આવે એને મીઠી ગોળી કહેવાય. બધા લોકો મીઠી ગોળીથી ઓળખે એને, કે એ ઝીણી ઝીણી જે દવા હોય એમાં શું એવું એડ કરે કે અમે લોકો કે એનાથી બહુ મોટી મોટી બીમારી સોલ્વ થાય. હવે તમે અત્યારે સાંભળ્યું હશે, બહુ સારો પ્રશ્ન છે. પહેલા તો તમે એવું સાંભળ્યું હશે કે નેનો થેરાપી. હવે નેનો થેરાપી હંમેશા એવું કહેવાય કે બહુ જ નાનામાં નાનું પેનિટ્રેશન કરે. પેનિટ્રેશન એટલે કે નાનામાં નાનું ભેદન કરે, જેથી કરી અને બેક્ટેરિયા, વાયરસીસને તમે બહુ જ બારીકીથી ખતમ કરી શકો. હમણાં નવો કોન્સેપ્ટ એવો આવ્યો છે, જે હોમિયોપેથીએ જ્યારે ઉદ્ભવ થયો ને ત્યારે જ અપનાવી દીધો. સિમ્પલ વસ્તુ, અમારું જે ડાયલ્યુશન્સ બને છે, જે પોટેન્ટાઇઝેશનની ક્રિયાને તમને કહી અને એની અંદર જે દવા બની, એમાં મોટે ભાગે મટીરિયલ તો કશું છે જ નહીં. હવે જે છે વાઇટલ શક્તિ છે, પોટેન્ટાઇઝેશનથી જે કુદરતી શક્તિ એમાં એડ થઈ એ છે, એને એક ભાવ આપવામાં આવ્યો હતો ત્રિફળાનો. આપણે ફરી એ જ વસ્તુ પર વાત કરીએ છીએ તો હું તમને એના પર સમજાયા કરીશ, બરાબર? હવે એ વસ્તુ જ્યારે આ જે નાની નાની ગોળીઓ તમે માનો છો તો તમે પોતે ઘરે સુગરની આવી નાની ગોળી બનાવી લો અને એના પર હોમિયોપેથિક કોઈ પણ ડાયલ્યુશનમાં એની ટીપો મૂકજો, તરત જ વેરી જશે, તરત જ પાવડર થઈ જાય, છૂટું પડી જશે. તો એવું તો શું છે આ?